સુરતની એક બહુ જ ફેમસ હોટલના શેફ પાસેથી શીખેલી આ પનીર અંગારાની રેસીપી જો તમે એક વખત ટ્રાય કરી લીધી તો પછી તમને હોટલની સબ્જી નહીં ભાવે. થોડા દિવસ પહેલાં મેં રેડ પંજાબી ગ્રેવીની રેસીપી શેર કરી હતી તમારી લોકોની સાથે, તો તે તમને બધાને ખૂબ જ ગમી અને મને બહુ સરસ કમેન્ટ પણ બધાએ કરી છે. તે રેડ ગ્રેવીનો ઉપયોગ કરીને મેં એક સબ્જીની રેસીપી ઓલરેડી અપલોડ કરી દીધી છે, કાજુ પનીર મસાલાની. અને હવે આજે તે જ રેડ ગ્રેવીનો ઉપયોગ કરીને આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા બનાવીશું અને સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ નાન પણ બનાવીશું. તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સ્ટાર્ટ કરીએ રેસીપી. તો પંજાબી સબ્જી બનાવવા માટે રેડ પંજાબી સબ્જી છે એટલે રેડ ગ્રેવી તો જોઈશે જ. તો આ રેડ ગ્રેવીની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે અને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે પનીર અંગારા માટે મેં અહીંયા જે તીખા મરચાં આવે, ઝીણી તીખી મરચી, તે 2 મરચાં મેં કટ કરીને લીધા છે. ગ્રેવી ઓલરેડી મરચાંવાળી જ છે, તીખી જ છે, પણ આ મરચાંની સ્મેલ એકદમ સરસ આવે છે સબ્જીમાં. ટમેટાને મેં વચ્ચેથી બીનો ભાગ કાઢીને કટ કરી લીધા છે આ રીતે. થોડા કેપ્સિકમના ટુકડા લીધા છે અને કાંદાને પણ મેં આ રીતે એકદમ પતલા એની જે કળી હોય તે અલગ કરી લીધી છે. બારીક કટ કરેલી થોડી ફ્રેશ કોથમીર લીધી છે અને ઘરનું બનાવેલું પનીર લીધું છે. ઘરે પનીર કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે ચેનલ પર અને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે અહીંયા હું 5 થી 6 મેમ્બર માટે આ સબ્જી બનાવી રહી છું. નાના અને મોટા બંને થઈને 6 જેટલા મેમ્બર છે. તો ગ્રેવી ઓલરેડી આપણી તેલવાળી છે, તો હવે અહીંયા બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો. મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે કટ કરેલા તીખા મરચાં, કેપ્સિકમ, કાંદા અને કટ કરેલા પનીરના ટુકડા છે તે એડ કરી દઈએ. ટમેટાના ટુકડા અત્યારે એડ નથી કરવાના. હવે મસાલો કરી લઈએ. પહેલાં ગ્રેવી ઓલરેડી મસાલાવાળી જ છે. મસાલો અત્યારે આપણે અહીંયા જે વસ્તુ એડ કરી, કેપ્સિકમ, પનીર, કાંદા અને આગળ ટમેટાના ટુકડા એડ કરશું તો તેના ભાગનો જ મસાલો અહીંયા કરવાનો છે. તો મસાલામાં હળદર, મીઠું, ધાણા જીરું, કસૂરી મેથીનો પાવડર, મેં અહીંયા કસૂરી મેથીને શેકીને તેનો પાવડર બનાવી લીધો છે. થોડો કિચન કિંગ મસાલો, 1 ટીસ્પૂન જેટલું બટર એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ મસાલાને આ બધી વસ્તુ સાથે એકદમ સરસ રીતે. મેં અહીંયા પનીર ડાયરેક્ટ એડ કરી દીધું છે. તમારે પનીરને ફ્રાય કરીને એડ કરવું હોય તો તે રીતે પણ કરી શકાય, પણ આ રીતે વધારે સોફ્ટ રહી છે પનીર એટલે મેં ડાયરેક્ટ કાચું જ પનીર એડ કરી દીધું છે. હવે અહીંયા કાંદા અને કેપ્સિકમને બહુ વધારે પડતા નથી સાતળવાના, થોડો ક્રંચ જળવાઈ રહેવો જોઈએ. એટલે 1 થી 1.5 મિનિટ જેવું સતળાઈ જાય પછી મેં અહીંયા ટમેટાના ટુકડા એડ કરી દીધા. ટમેટા જો પહેલેથી એડ કરી દઈએ તો એકદમ સોફ્ટ થઈ જાય અને પછી ખાવામાં મજા ન આવે, એટલે આ રીતે 1.5 મિનિટ જેવું સાતળી લીધા પછી ટમેટા એડ કરવાના. અને ટમેટા એડ કરી દીધા પછી ગ્રેવી એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ ગ્રેવી અને વેજીટેબલને. હવે એડ કરવાનું છે ગરમ પાણી. ગ્રેવીની કન્સિસ્ટન્સી તમારે જે રીતે રાખવી હોય, ઘાટી પતલી જે રીતની તમને ગ્રેવી ભાવતી હોય તે રીતે પાણી એડ કરીને મિક્સ કરી લઈએ એક વખત. હવે એડ કરી દઈએ 2 ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ. તમારી પાસે મલાઈ ન હોય તો અમૂલનું ફ્રેશ ક્રીમ પણ ચાલે. મલાઈને ગ્રેવીની સાથે જ એડ કરવાની હતી પણ હું ભૂલી ગઈ છું, તો મેં અત્યારે પાછળથી એડ કરી. થોડી કોથમીર એડ કરીને એકદમ બરાબર મિક્સ કરી લઈએ. હવે આ ગ્રેવીને ગેસની ફ્લેમ ટચ થાય તે રીતે રાખવાની. હોટલમાં બહુ જ મોટા ગેસના બર્નર હોય છે અને વાસણ થોડું નાનું હોય એટલે બધી જ ગ્રેવીને ગેસની ફ્લેમ ટચ થઈ જાય, પણ આપણી પાસે એ રીતનો ગેસ અને એ રીતનું વાસણ ન હોય એટલે મેં અહીંયા વઘાર્યું લીધું અને વઘારિયામાં થોડી ગ્રેવી લઈ લઈએ. ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી દેવાની અને હવે આ બધી જ ગ્રેવીને ફ્લેમ ટચ થાય તે રીતે ફેરવતા રહેવાનું. આ રીતે સબ્જીને તડકો આપવાથી સબ્જીમાં એકદમ સરસ ફ્લેવર બેસે છે. 1 થી 1.5 મિનિટ માટે આ રીતે સબ્જીને તડકો આપી દેવાનો. એકદમ સરસ સ્મેલ આવવા લાગે એટલે આ તડકો કરેલી સબ્જીને બીજી બધી સબ્જીની સાથે મિક્સ કરી દેવાની. આ રીતે કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે સબ્જીનો. થોડું ધ્યાન રાખીને આ સ્ટેપ કરવાનો. મેં અહીંયા વિડીયોની સ્પીડ થોડી વધારી છે પણ એકદમ ધીમે ધીમે આ કામ કરવાનું છે. એડ કરી દઈએ બધી સબ્જીની સાથે.
જે પણ વાસણમાં તમે સબ્જીને તડકો આપો અને પછી એ વાસણમાં જે સાઈડમાં સબ્જી ચોટી ગઈ હોય, દાજી ગઈ હોય, તે ઉખાડીને ખાસ આ બીજી બધી સબ્જીની સાથે એડ કરવાની. તેનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે સબ્જીનો. હવે આ પનીર અંગારા છે તો સ્મોકી ટેસ્ટ આપવો પડશે. આપણે અહીંયા જે તડકો કર્યો તે રીતે પણ ચાલે, હું બધી રીતે બતાવું છું. તો હવે મેં અહીંયા કોલસો લીધો છે. કોલસાને એકદમ સરસ ગરમ કરીને આ રીતે અંદર કોઈ પણ નાનું એવું વાસણ મૂકીને તેના ઉપર કોલસો મૂકી દઈએ અને હવે ગરમ કોલસાની ઉપર પીગળેલું ઘી કે બટર લઈ લઈએ. મેં અહીંયા પીગળેલું નહોતું લીધું તો આ રીતે નીચે લસરીને પડી ગયું હતું, તો પીગળેલું હોય તો વધારે સારું. 1 મિનિટ જેવું ઢાંકણ ઢાંકીને સબ્જીને રહેવા દઈએ. 1 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ. જો બહુ વધારે પડતું રાખશો તો ઓવરપાવર સ્મોકી ટેસ્ટ આવશે સબ્જીની અંદરથી. આ રીતે કોલસો રાખીને સબ્જીને સ્મોકી ટેસ્ટ આપી શકાય અને બીજી પણ એક રીતે સબ્જી સ્મોકી બનાવી શકાય, તે હું તમને બતાવું આગળ. ગ્રેવીમાં આ રીતે સ્મોક આપ્યા પછી જો ગ્રેવી ઘટ થઈ જાય, થોડી ઘટ લાગતી હોય તો આ સ્ટેજ પર પણ તમે થોડું પાણી એડ કરી શકો. મને અત્યારે ગ્રેવી થોડી ઘાટી લાગતી હતી તો મેં થોડું પાણી એડ કરીને ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી છે. થોડી કોથમીર, પનીર અને ફ્રેશ ક્રીમ એટલે કે ઘરની મલાઈથી ગાર્નિશ કરી દઈએ. તો પનીર અંગારા સબ્જી તૈયાર છે. હવે બનાવી લઈએ નાન. બીજી કઈ રીતે સબ્જીને સ્મોકી કરાય તે જોઈ લઈએ. તો મેં અહીંયા સિઝલર પ્લેટને એકદમ સરસ ગરમ કરી લીધી. તમારી પાસે સિઝલર પ્લેટ ન હોય તો લોખંડનો જે તવો હોય, આપણે જેમાં થેપલા કે પરોઠા બનાવીએ તે પણ ચાલે. એકદમ સરસ ગરમ કરી લીધી છે પ્લેટ અને તેના પર કોલસાનો થોડો ભૂક્કો કરીને સાથે થોડી કસૂરી મેથી પણ એડ કરી છે. અને હવે એકદમ ગરમ ઘી કે બટર એડ કરી દઈએ અને મૂકી દઈએ ઉપર જે પણ વાસણમાં સબ્જી કાઢી હોય તે. જે વાસણમાં મેં સબ્જી કાઢી છે તેને મેં એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી દીધું છે એટલે વાસણ નીચેથી ખરાબ ન થાય. તો આ બંને રીતે સબ્જીને સ્મોકી બનાવી શકાય. કોલસો ડાયરેક્ટ અંદર મૂકીને એ રીતે પણ થાય અને જો સિઝલર પ્લેટ હોય તો આ રીતે પણ સબ્જીને સ્મોકી બનાવી શકાય. તો નાન બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ, થોડી ફ્રેશ કોથમીર, 1 ટેબલ સ્પૂન જેટલું મીડિયમ ખાટું દહીં, બહુ વધારે પડતું ખાટું ન હોવું જોઈએ દહીં. અને હવે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરીને એકદમ બરાબર મિક્સ કરી લઈએ. ઘીનું મોણ નાખવું હોય તો તે પણ નાખી શકાય. લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીને હવે એકદમ નરમ લોટ બાંધી લેવાનો છે. લોટ નરમ હશે તો જ નાન એકદમ સોફ્ટ થશે. લોટ બંધાઈ જાય એટલે તેલથી લોટને કૂણવીને અડધોથી પોણો કલાકનો રેસ્ટ આપી દઈએ. પોણો કલાક લોટને રેસ્ટ આપ્યા પછી મેં અહીંયા નાન બનાવી લીધી છે. તો કોથમીર અને કલોંજીથી ગાર્નિશ કરીને ફરીથી થોડું વણી લેવાનું એટલે એકદમ સરસ ઉપર ચીપકી જાય અને પછી નીચેના ભાગમાં પાણી લગાવીને તવા પર ચીપકાવીને મેં નાન બનાવી લીધી છે. થોડું બટર લગાવીને ફટાફટ સર્વ કરી દઈએ ગરમ ગરમ નાન અને પનીર અંગારા સબ્જી. તો તૈયાર છે પનીર અંગારા સબ્જી, રોટી, સલાડ, પાપડ અને છાશ. તો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ ફટાફટ ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.